વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાતી જ્ઞાન. દોસ્તો, જીએસઆરટીસી ની અંદર ખાસ આપણને ખ્યાલ છે કે જીએસઆરટીસી જે છે એ હવે રેગ્યુલર ભરતી જે છે એ સંપૂર્ણ પૂરી કરી દીધી છે. મતલબ જે છે આપણે વાત કરીએ સૌથી પહેલા જે ભરતી આવેલી એ છે ડ્રાઈવરની ભરતી. તો ડ્રાઈવરની ભરતી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની ભરતી આવેલી. તો આ કંડક્ટરની ભરતી જે છે એ રેગ્યુલર વાળી પૂરી થઈ ગઈ. વેઇટિંગ લિસ્ટ જે છે એ બીજું ઓપરેટ થયું, એ બધાને ઓર્ડર મળી ગયા. અને ત્રીજું વેઇટિંગ લિસ્ટ જે છે ઓપરેટ થયું, એમાં જે ઓર્ડર બાકી છે ત્યાંની પ્રોસેસ પહોંચી છે અને એ લોકોને ઓર્ડર જે છે એ આવનારા મહિનાની અંદર મળી જશે. આવનાર મહિનો જે છે એટલે કે માર્ચ મહિનાની અંદર ઓર્ડર આપશે એવી અત્યારે સંભાવના લાગી રહી છે. અને એક બીજી ભરતી એટલે દિવ્યાંગ ભરતી. હવે દિવ્યાંગની જે રેગ્યુલર ભરતી છે, આ રેગ્યુલર ભરતી વિદ્યાર્થી મિત્રો પૂરી થઈ ગઈ છે. એમને જે છે એ જે કઈ કામગીરી હતી બધી પૂરી થઈ ગઈ છે. બીજું વેઇટિંગ લિસ્ટ જે છે જેમાં ઉમેદવારોના નામ આવ્યા છે એ ઠીક છે, બાકી નવું વેઇટિંગ લિસ્ટ આવવાની કોઈ સંભાવના નથી. ઓકે, તો અત્યારે તો સંભાવના નથી, પછી ક્યારેક કંઈક ન્યૂઝ આવશે તો તમને જણાવીશ. હવે વાત કરીએ આપણે દિવ્યાંગની ભરતીની. તો દિવ્યાંગની વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા કઈ ભરતી આવી? તો કે દિવ્યાંગની કંડક્ટરની આવી. તમને ખબર છે એના ફોર્મ ભરાઈ ગયા, પરંતુ હજી સુધી પરીક્ષાની તારીખ નથી આવી. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરી શકશે આ પરીક્ષાની તારીખ ક્યારે આવશે? તો પરીક્ષાની તારીખ હજી નિગમને નથી ખબર કે આપણે ક્યારે પરીક્ષા લઈશું. બરોબર, એટલે એ બાબતે તમે નિશ્ચિત થઈ જાઓ. બીજું કે જીએસઆરટીસી ની અંદર હવે દિવ્યાંગની ભરતી આવી ગઈ છે. કેટલી જગ્યા ઉપર? 297 જગ્યા ઉપર. એટલે જે દિવ્યાંગ ઉમેદવારો હેલ્પરની અંદર થોડા ઘણા અંશે રહી ગયા છે એવા ઉમેદવારો માટે બેસ્ટ મોકા ઉપર ચોકો એમ કહી દેવાય, કહી શકાય. કારણ કે જીવનની અંદર જે છે આ એક તક મળી છે અને આ તકને ગુમાવવાની નથી. વિદ્યાર્થી મિત્રો જેટલા પણ દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો હોય, બરોબર છે, એ બધા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો જે છે એને શેર કરી દેજો. આપણે જે છે એ હું તમને આજના વિડીયોમાં જણાવું, જો તમે એની લાયકાત જણાવતા હોય, ધરાવતા હોય અને હું જેટલું તમને જણાવું એટલું તમે કરી નાખો એટલે તમારી નોકરી પાકી છે ગેરંટી સાથે. બરોબર છે, તો આટલું કરો, આટલું કહો એટલું કરો એટલે થઈ જશે પરીક્ષા પાસ. પણ પહેલા આપણે થોડીક નોટિફિકેશન આવી છે. બરોબર, હવે તમારા સુધી તો મેં તમને આ ભરતી આવી ને એની પહેલા કહી દીધું કે ભાઈ 1-2 દિવસની અંદર જે છે એ ભરતી આવશે. આપણી ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન હોય ને તો ખબર હોય, મેં 2 દિવસ પહેલા કીધું હતું કે 2 દિવસની અંદર નોટિફિકેશન આવશે અને આવી ગઈ. અને જગ્યા સહિત કીધું હતું કે અંદાજિત 297 જગ્યા ઉપર ભરતી આવશે અને એટલી જગ્યા આવી ગઈ છે. બરોબર છે, તો એની થોડીક આપણે જે છે વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવી લઈએ. ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો ઓજસની વેબસાઇટ ઉપરથી. યાદ રાખવાનું, અહીંયા જે જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર છે તમને ખાલી માહિતી મળશે. જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર જશો, રિક્રુટમેન્ટ ઉપર જશો, ત્યાંથી તમને માહિતી મળશે વખતો વખતની. પણ ફોર્મ તો ઓજસની વેબસાઇટ ઉપરથી ભરવાનું છે. પગાર તમારો રેગ્યુલર જેટલો છે એટલે 21,100. રેગ્યુલર હેલ્પર વાળાનો એટલો જ પગાર છે. દિવ્યાંગ હોય કે ગમે એ હોય બધાને સરખો જ પગાર આપે. બરોબર ને? તો 297 જગ્યા છે. ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયા છે. આજે 16 તારીખ છે પણ 13 તારીખના ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયા છે. એટલે ફોર્મ ભરી દેજો. 1 મહિનો તમને અહીંયા સમયગાળો આપે છે ફોર્મ ભરવાનો. કેટલો? 1 મહિનો સુધી સમયગાળો આપે છે. ફી ભરવાની તારીખ પણ ઈ જ માનીને ચાલો ને, એમાં કઈ નવું છે નહીં. બીજું, ખાસ દિવ્યાંગની ભરતી છે એટલે દિવ્યાંગ કેટેગરી વાળા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. પ્રિન્ટ જે છે એ પ્રિન્ટ કાઢી લેજો, તમે ફોર્મ ભરો. ત્યારબાદ OMR લેખિત પરીક્ષા આવશે. એની અંદર કઈ રીતનું વેઇટેજ છે આ બધું તમને ખ્યાલ હશે. કે તમારી આઈટીઆઈ તમે જે કર્યું છે એ આઈટીઆઈ ના કેટલા ટકા? તો કે આઈટીઆઈ ના 55%. એટલે સાહેબ કઈ રીતે 55%? એટલે તો કે તમે 70% મેળવ્યા તો 70 ના 55% કરવાના. 70 ગુણના 55% કરવાના. પછી એપ્રેન્ટિસ કર્યું હોય તો એપ્રેન્ટિસના 15% વધારાના. અને જે છે એ ટૂલ 55 ને 15 કેટલા થયા? 70 થયા. અને 3 બાકી રહ્યા. તો 3 જે છે એ 100 માર્કની એક લેખિત પરીક્ષા રહેશે. અને લેખિત પરીક્ષામાં કઈ રીતે બોલાવશે? તો કે 1:15 ના રેશિયોની અંદર બોલાવશે. અને કઈ રીતે? તો ઉમેદવારોનું કટ ઓફ અટકશે અને કટ ઓફ આમાં નીચું જ રહેશે. ટૂંકમાં કહું તો બધાનો વારો આવી જશે. જેટલા દિવ્યાંગ અહીંયા ફોર્મ ભરશે એ બધાનો વારો આવી જશે. રેડી? પરીક્ષા દેવા માટેનું. જે વિદ્યાર્થીઓને ખબર છે કે આપણો વારો આવી જ જવાનું છે એ વિદ્યાર્થીઓ જો અહીંયા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે છે અહીંયા ટ્રેડ આપેલા છે. બરોબર છે, મિકેનિક મોટર વ્હીકલ કરેલું હોય તમે, મિકેનિક ડીઝલ હોય, જનરલ મિકેનિક હોય, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, સીટ મેટલ વર્કર હોય, ઓટોમોબાઈલ્સ બોડી રિપેરર હોય, વેલ્ડર હોય, વેલ્ડર કમ ફેબ્રિકેટર હોય, અથવા મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેન્ટર જનરલ, ત્યારબાદ છે ઓટોમોબાઈલ પેન્ટર અને રિપેરર. તો આમાંથી કોઈ પણ એક કોર્સ તમે વિદ્યાર્થી મિત્રો કરેલો હોય આઈટીઆઈ ની અંદર તો તમે અહીંયા ફોર્મ ભરી શકશો. વધારાની શૈક્ષણિક લાયકાત માટે જે છે એ અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે જો તમે આઈટીઆઈ ની અંદર ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલો હોય અને ત્યારબાદ એપ્રેન્ટિસ પણ તમે જે છે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં કર્યું હોય તો એ વધારાની શૈક્ષણિક લાયકાતમાં ગણાશે. આ નહીં ગણાય. કેવું નહીં ગણાય? તો કે દાખલા તરીકે તમે આઈટીઆઈ કર્યું ઇલેક્ટ્રિશિયન ની અંદર, પછી એપ્રેન્ટિસ કરવા ગયા હતા, લાઇનમેન કરી નાખ્યું, વાયરમેન કરી નાખ્યું, તો આવો જે કોર્સ બદલાઈ નાખો છો એ તમારી જે છે એ વધારાની શૈક્ષણિક લાયકાત ગણાશે નહીં. એવું ચોખ્ખું ક્લિયર સ્પષ્ટ આપી દીધું. હવે હું તો એમ કહું છું જેટલા વિદ્યાર્થીઓ અહીંયા ફોર્મ ભરશે એને બધાને મેઇન્સ આપવા મળશે. અહીંયા એટલા બધા ફોર્મ જ નહીં ભરાય પહેલા તો, કારણ કે જગ્યા કેટલી છે? 300 જગ્યા છે.
વિદ્યાર્થી મિત્રો 300 ગુણ્યા 15 તેથી 4500 જે છે 4500 ઉમેદવારોને પરીક્ષા દેવા મળશે. તો 4500 તો આમાં ફોર્મ જ ભરાવાના 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા દેવા મળશે. તો અહીંયા 4500 ફોર્મ તો ભરવા જોઈએ ને, એટલે 4500 ફોર્મ નહીં ભરાય, એટલે બધાને ટૂંકમાં જેટલા ફોર્મ ભરશે એ બધાને પરીક્ષા દેવા મળશે. અને પરીક્ષાની અંદર સૌથી વધુ જે છે આંકડો અગત્યનો છે કે તમારે વિદ્યાર્થી મિત્રો જે છે એ લેખિત પરીક્ષા જે છે એના તમારા 30 ગુણ ગણાવવાના છે. હું તમે આઈટીઆઈમાં જે કરવી, એપ્રેન્ટિસ કર્યું કે ન કર્યું એ તમારી મરજી. હવે તમારા હાથમાં શું છે? લેખિત પરીક્ષા. તો લેખિત પરીક્ષાની અંદર સારા ગુણ લાવવાના છે. બહુ સરસ મજાનો અભ્યાસક્રમ છે, ટૂંકો ને ટચ અભ્યાસક્રમ. સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ અને જીકે આ બધું થઈને 30 માર્કનું, 5 માર્કનું અંગ્રેજી, 5 માર્કનું ગુજરાતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લાયકાત વિષય વસ્તુના પ્રશ્નો. તમે જે ટ્રેડમાંથી આવ્યા છો એ ટ્રેડ નહીં, આમાં ટોટલ બધું થઈને ભેગું આવશે. ઉપર જેટલા ટ્રેડ હતા બધા ટ્રેડનું ભેગું આવશે. પણ એ બધું તમારે માથાકૂટ કરવાની જરૂર નથી. અમે જેટલા એમસીક્યુ આપીએ છીએ, અમે જેટલું કોર્સની અંદર આપીએ છીએ એટલું કરો એટલે ગેરંટી. આવી ગેરંટી વિદ્યાર્થી મિત્રો કોઈ નહીં આપે. કોર્સમાં આપેલી વસ્તુ જે છે ખાસ કરીને ટ્રેડની વસ્તુ એટલું કરી નાખો એટલે ગેરંટી પાસ થઈ જશો. કોમ્પ્યુટરના પ્રશ્નો ટોપિક વાઇઝ મૂક્યા છે, એટલા કરી નાખો એટલે અહીંયા 10 માંથી 8 પ્રશ્નો આવડે એની ગેરંટી. ચાલો અહીંયા સુધીની ગેરંટી આપી દીધી છે. તો આ બધી વસ્તુઓ જે છે એ તમારા હાથમાં છે. પગારે સારો એવો જે છે 18 જે છે ઉંમરની અંદર વાત કરું તો 18 થી 45 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકશો. ભારતનો નાગરિક હોવો જોઈએ. બધી વસ્તુ તમને અહીં આપેલી છે. એપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ અને એપ્રેન્ટિસ પૂરું થઈ ગયેલું હોવું જોઈએ. તો આ બધા ફોર્મ જે છે તે અહીંયા ભરી શકે છે. ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને વાલેડાઓ તમારે ફોર્મ ભરવાનું છે. કઈ કેટેગરી, દિવ્યાંગ કેટેગરીમાં કોણ આવે છે એની બધી વિગતો અહીંયા આપેલી છે. એકવાર હું તો કહું છું, નોટિફિકેશન છે, નવા ઉમેદવારો છે જેને ખ્યાલ નથી એ બધા એકવાર નોટિફિકેશન જે છે એ ડાઉનલોડ કરી નાખે અને વિગતે વાંચી લે. બરોબર છે. આપણે નોટિફિકેશન ક્યાં મૂક્યું? ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂક્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો જો તમારે પાસ થવું છે, બરોબર છે, તો એના માટે જે છે આપણો આઈટીઆઈ ની અંદર જો આ કોર્સ આપણે વિદ્યાર્થી મિત્રો હેલ્પરનો જે કોર્સ છે, બરોબર છે, આ કોર્સ આપણે ગયા વખતે જે છે 1000 ઉપર રૂપિયાની અંદર વેચતા હતા, તમને ખ્યાલ જ હશે. બરોબર છે. પરંતુ આ વખતે જે છે આ કોર્સ આપણે જે છે દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે 200 રૂપિયા ઓફ કર્યા છે. પેલા 1000 રૂપિયાની અંદર પેલા શરૂઆતમાં 1500 માં વેચેલો, પરીક્ષા નજીક હતી, ખાલી 2 મહિનાની વેલિડિટી આપતા તો 1000 માં વેચતા. પણ દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો છે એટલા માટે 6 મહિનાની વેલિડિટી જે છે એ 799 છે. આમાં તમારે 3 મહિના ખરીદવું હોય તો લગભગ અંદાજિત 500 રૂપિયા જેવું થશે, અને 6 મહિના ખરીદવું હોય તો 800 રૂપિયા જેવું. હું મરજી તમારી, હું તો કહું 6 મહિના ખરીદી લો. 6 મહિનાની અંદર વ્યવસ્થિત જેટલું એમસીક્યુ આપ્યું છે બધા જોઈ લો. હું જો એમાં કઈ રીતનું હશે તો કે 100 ગુણનો તમારો અભ્યાસક્રમ આવરી લીધો હશે. બીજું અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ફાયદો એ થશે કે આઈટીઆઈના 14 જે ટ્રેડ છે, હું 14 ટ્રેડનું તમને આઈએમપી મટીરિયલ્સ અને એની ટેસ્ટ મળી જશે. એટલે તમારે બીજું કંઈ કરવાનું નથી, વાત પૂરી થઈ જાય આમાં. બરોબર છે. સાથે સાથે સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતનું કરંટ અફેર, અંગ્રેજી, ગુજરાતી, વ્યાકરણ અને કમ્પ્યુટર એ તો મળશે જ. એ તો જીકે વાળો પોર્શન તો મળશે જ. સાથે સાથે તમામના ટોપિક વાઇઝ ટોપિક ટેસ્ટ મળશે. તમે દાખલા તરીકે સામાન્ય જ્ઞાન હોય તો સામાન્ય જ્ઞાનની ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે. દાખલા તરીકે જે છે ઇતિહાસ હોય તો ઇતિહાસની ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે. ગુજરાતી હોય તો ગુજરાતીની ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે. જેમ કે અલંકાર હોય તો અલંકારની ટેસ્ટ, બરોબર છે. સમાસ હોય તો સમાસની ટેસ્ટ, કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટરના બધા ચેપ્ટરની ટોપિક વાઇઝ ટેસ્ટ. પછી જે છે આઈટીઆઈના ટ્રેડ છે એની ટોપિક વાઇઝ ટેસ્ટ, બધાના વિડીયો મળશે, થિયરી મળશે, એમસીક્યુ મળશે. બીજું જોઈએ શું? અને એટ ધ એન્ડ હજી ઘટતું નથી, 10 જેટલી મોક ટેસ્ટ મળશે. કેટલા માર્કની? 100 માર્કની 10 મોક ટેસ્ટ, 2 કલાકનો સમય છે, અને દરેકની ટોપિક વાઇઝ ટેસ્ટ એ તો તમને કહી દીધું. બીજું હજી મારે આમાં એક્સ્ટ્રા આપવું છે. આમાં મારે તમને વિદ્યાર્થી મિત્રો ઈ બુક આપવાની છે. આ ઈ બુક ટેકનિકલ થિયરીની ઈ બુક છે. એટલે વિદ્યાર્થી મિત્રો બે છે આપણે અત્યાર સુધીની માર્કેટમાં બૂમ પડાવે છે. આ ઈ બુક એ માર્કેટની અંદર બૂમ પડાવી દીધી છે. કોઈ હેલ્પરમાં લાગ્યા હોય, જૂના કોર્સ વિદ્યાર્થીઓ હોય તો એ કોમેન્ટ કરજો ને. છે ટેકનિકલ થિયરીની ઈ બુક જે છે એમાંથી વિદ્યાર્થી મિત્રો ટોટલ 50 માંથી જે છે એ 40+ પ્રશ્નો જે છે ટેકનિકલ થિયરીની બુકમાં પૂછાણા. તમે વિચાર કરો. આ તો આપી છે, સાથે સાથે અમારી જે બુકો હતી એ બુકોને વિદ્યાર્થી મિત્રો અમે પ્રિન્ટ કરાવવા આપી હતી, બરોબર. 1000 કોપી હતી, ગયા વખતે પૂરી થઈ ગઈ છે. એટલે હું તમારા માટે કાંઈ 200-300 વિદ્યાર્થીઓ માટે ફરીથી પ્રિન્ટ નહીં કરીએ, પણ આની તમને ઈ બુક આપવાનો વિચાર છે. આની તમને ઈ બુક આપવાનો વિચાર છે. બંને બુકની પાર્ટ 1 જીકે, પાર્ટ 2 ટેકનિકલ, બંને બુકો આપવાનો તમને વિચાર છે. એની પીડીએફ તમને મળશે, વાંચી લેવાના. એમાં ટોપિક વાઇઝ એમસીક્યુ આપ્યા છે, વાંચી લેવાના, બરોબર છે. તો એ હું કોર્સમાં અપડેટ કરાવી દઉં છું. ખાલી અત્યારે પીડીએફ નહીં હોય, બાકી બધું હશે. તો આ જે બુકની પીડીએફો છે એ પણ હું અપડેટ કરાવી દઉં છું. તો બહુ વિચાર ન કરશો. હું તૈયારી કરવાની હોય ને તો એકવાર કોર્સ જે છે એ પરચેસ કરી અને તમારી તૈયારી જે છે શરૂ કરી દો. કઈ રીતે સાહેબ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, કઈ રીતે કોર્સ પરચેસ કરવાનો, જો અહીંયા નીચે લખ્યું છે કઈ એપ્લિકેશન, ગુજરાત જ્ઞાન એપ અહીંયા લખેલું દેખાય છે. આ ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ઉપર જવાનું. ક્યાંથી જશે? ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી. ત્યાં જઈને વિદ્યાર્થી મિત્રો મોબાઈલ નંબરથી રજીસ્ટર કરશો ને એટલે સ્ટોરની અંદર ઉપર પહેલો કોર્સ તમને દેખાશે. કયો? તો કે જીએસઆરટીસી ની અંદર જીએસઆરટીસી દિવ્યાંગ હેલ્પર કોર્સ આ રીતે લખેલું હશે. જીએસઆરટીસી હેલ્પર દિવ્યાંગ કોર્સ આ રીતે લખેલું હશે. આ કોર્સની અંદર જઈને પેમેન્ટ કરી દેજો, ઓટોમેટિક ખુલી જશે. 2 ઓપ્શન મળશે તમને, 3 મહિના વાળો ઓપ્શન પણ મળશે અને 6 મહિના વાળો ઓપ્શન મળશે. તમારી મરજી,
તમને જે ઈચ્છા થાય એ કોર્સ પરચેસ કરી તૈયારી કરતા જે કોર્સની અંદર આપ્યું છે ને એટલું કરવાનું છે. દુનિયામાં ક્યાંયથી બીજે પૂછાશે નહીં. ખાલી એટલું યાદ રાખો, જેટલું કોર્સમાં આપ્યું સાહેબ એટલું કરવાનું કીધું, જેટલું કોર્સમાં આપ્યું એટલું જ કરવાનું છે. માર્કેટની અંદર કોઈ પણ એકેડમી ગમે એવું મટીરિયલ આપે એ વાંચવાનું નથી. એટલે આ અનુભવના આધારે બોલું છું. ગયા વખતની રેગ્યુલર હેલ્પરની તમને ઈચ્છા હોય તો આપણે ટેલિગ્રામ ગ્રુપમાં જજો. ટેલિગ્રામ ગ્રુપની અંદર ગયા વખતે હેલ્પરમાં લાગ્યા ને બધાના ફોટોગ્રાફ છે. 18 વિદ્યાર્થીઓ આપણી પાસેથી પાસ થઈને લાગ્યા છે. એટલે એમનામ તો નથી લાગ્યા, બરોબર છે. ટેકનિકલની અંદર જે છે આપણું નોલેજ વધારે છે. અને ટેકનિકલના સ્પેશિયલ સાહેબ જે છે એ ગવર્મેન્ટ જોબ પોતે કરે છે. એટલે ટેકનિકલમાં તમારે કંઈક એવું જ નહીં પડે. સાથે સાથે જે છે ભૂગોળ, ઇતિહાસ બધું જે છે મેં આમાં આઈએમપી ટોપિક સાથે એડ કરેલું છે. એટલે એમાં કઈ વાંધો, ટૂંકમાં કહું કોર્સ કરી નાખો, બહાર નહીં જાય, તમે પાસ થઈ જશો એટલી ગેરંટી. પાસ થવાની ગેરંટી આપીએ છીએ. ચલો ત્યારે આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો જે છે આપણે અહીંયા સુધી રાખવો છે. તમારા કંઈક ડાઉટ હોય, કંઈક પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કરી દેજો. હું જે છે ફ્રી થાય અને તમને આન્સર આપી દઈશ. ચલો ત્યારે મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.